નિમિત્ત અને ઉદાસીન નિમિત્ત. નિમિત્ત બે પ્રકારના. આ સિદ્ધાંતને સમજવો બહુ જરૂરી છે. હવે આ શબ્દો તમારા માટે નવા છે, પણ સમજાશે પછી એટલો આનંદ આવશે તમને દરેકે દરેક ઘટનામાં આણે આવું કેમ કર્યું એમ નહીં લાગે. આણે આવું કેમ કર્યું, આમ થવા યોગ્ય હતું, આમ જ થવા યોગ્ય હતું. સમજાણી વાત? મળદું પડ્યું છે, 4 માણસ એને ખંભા ઉપર ઉપાડીને લઈને જાય છે. વાત સાચી કે ખોટી? બોલ અભિષેક, હવે તો સમજાઈ ગયું ને? જો અભિષેક ખુલાસો કરશે હવે એનો. હા ખોટી તો સાચી હું બહુ સરસ. કોણ નિમિત્ત માત્ર હતા? લઈ જતા હતા. તો મળતું આમ નામ જઈ રહ્યું છે તો ક્રિયાવતી શક્તિના કારણે. તો 4 માણસ વગર કેમ ન ગયું? નહીં તો ન થાય. એનો મતલબ કે 4 માણસ વગર કામ ન થાય. નિમિત્ત વગર કામ ન થાય એમ કહીએ તો 4 માણસ વગર કામ ન થાય. નવો નિશાળ્યો છે ને એટલે વાંધો નહીં, પણ આટલો જવાબ આપ્યો બહુ સારું. આવી જાય. શું જવાબ છે કે ભાઈ 8 વાગે મળતું પડ્યું હતું, 8 વાગે નહીં ગયું. 9 વાગે પડ્યું હતું, 9 વાગે નહીં ગયું. 10 વાગે એ ભાઈની રાહ જોતા હતા, અમદાવાદ થી આવવાના હતા કે આવે પછી કાઢી જાય, આવે પછી કાઢી જાય. 10 વાગે આવી ગયા, પછી કે ચાલો કાઢી જઈએ. ચાલો 3 તો હતા ઉપાડવાળા, ચોથો નતો, એ અમદાવાદ થી આવવાનો હતો. હવે એને સીધો આવ્યો, હા આવી ગયા 10 વાગે આવી ગયા, હવે કાઢ્યું. એના કારણે અટક્યું હતું. આ સિદ્ધાંત એ કહે છે કે મળદાને 10 વાગ્યા પહેલા અહીંથી ઉપડવાનું જ નતું, એનો પોતાનો જ કાળ પાક્યો નતો. પેલા માણસ ઉપર આરોપ નહીં આપો આના કારણે આ મોડું થયું, એમ નહીં. આનો કાળ, આની યોગ્યતા હજી પાકી નથી, એટલે એ ગઈ નહીં 10 વાગ્યા પહેલા. પછી ભલે આપણે બાના કાઢી 6 વાગે અમદાવાદ થી બેઠા હતા, 10 વાગે અહીંયા પહોંચ્યા. આમ તો 4 વાગ્યાની બસ પકડવાની હતી, પણ ત્યાં બસ એ વહી ગઈ. 6 વાગ્યાની બસ મળી, 4 વાગ્યાની બસ વહી ગઈ, તો 8 વાગે આવી જાય. 6 વાગ્યાની બસ મળી તો કે 10 વાગે આવ્યા, 10 વાગે આવ્યા તો 10 વાગે કાઢી ગયા. નહીં તો 8 વાગે કાઢવાના હતા, 2 કલાક મોડા કાઢ્યા ને. કે નહીં, આ વાત ખોટી. એ 10 વાગે જ તે મળદાને જવાનું હતું, એટલે 10 વાગે જ તે નિમિત્ત ત્યારે આવે. નિમિત્ત ક્યારે કાળ કાર્ય થવાનું હોય એના પેલા આવતું નથી. અને કાર્ય જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી કોઈ પણ પદાર્થને નિમિત્ત કહેવામાં આવતું નથી. આ બધા સિદ્ધાંતો સમજવાના છે. જ્યારે કાર્ય થયું ત્યારે એમ કીધું કે હવે આ નિમિત્ત. સમજાણી વાત? ગુરુદેવ આના ઉપર પ્રવચન આપતા ત્યારે કહેતા, પેટ્રોલ થી મોટર ચાલતી નથી. મોટર જે છે એ શેનાથી ચાલે છે? કોણ બોલશે? મોટર પેટ્રોલ થી ચાલતી નથી. ગાડીની યોગ્યતા પાકે ત્યારે એ મોટરની યોગ્યતા પાકે એટલે મોટર ચાલે છે. નિમિત્ત થી મોટર નથી ચાલતી, પેટ્રોલ થી નથી ચાલતી. આ નિમિત્ત છે ને પેટ્રોલ. તો ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું છે, પેટ્રોલ મંગાવ્યું ધોળાથી. સવારના જવું હતું પણ પેટ્રોલ નતું ગાડીમાં. 8 વાગે નતું, 9 વાગે નતું, 10 વાગે પેટ્રોલ મંગાવ્યું, 10 વાગે પેટ્રોલ આવી ગયું. જેવું પેટ્રોલ ગાડી નાખ્યું, ગાડી હાલી. એ પેટ્રોલ થી ગાડી ચાલતી નથી, તો આ પેટ્રોલ નાખ્યું પછી તો ચાલી, એના પેલા કેમ નથી ચાલતી? હવે સમજાય ગઈ ને વાત? એ 10 વાગે ગાડીની યોગ્યતા પાકી તો પેટ્રોલ 10 વાગે આવે, એના પેલા ન આવે. કારણ કે જો પેટ્રોલ થી મોટર ચાલતી હોય તો પેટ્રોલ ને પથ્થર ઉપર નાખો તો પથ્થર એ ચાલવો જોઈએ. પથ્થર કેમ નથી ચાલતો?
કારણ કે ગાડીની યોગ્યતા હોય છે ચાલવાની, પથ્થરની નથી. જેની યોગ્યતા હોય એ ગતિ કરે, જેની યોગ્યતા ન હોય એ ગતિ ન કરે. પેટ્રોલ નિમિત્ત માત્ર છે. હવે ગાડી ચાલે છે, જો રોડ છે ને, રોડ શું છે? નિમિત્ત. રોડ ગાડીને ચલાવે છે. એક વાત પાકી છે કે રોડ વગર ગાડી ચાલતી નથી. રસ્તો તો જોઈએ ને, રસ્તા વગર ગાડી ચાલતી નથી, રસ્તો તો જોઈએ. પણ રસ્તો એમ નથી કેતો કે હું તને ચલાવું છું, ગાડી પોતે ચાલે છે, રસ્તો ચલાવતો નથી. એ તો છે ખાલી નિમિત્ત. એવી રીતે બધા નિમિત્ત ખાલી હોય છે પણ એ કામ કરતા નથી. સમજાણી વાત? એ આ વાત બહુ અઘરી છે સમજાવી. અભિષેક કે જ નથી સમજાતી, થોડી સરળ કરી દઉં. જો ઉપાદાનની યોગ્યતા જેવી હોય, જો તમે જમવા માટે બેઠા, દાળ ભાત જમો છો, બરાબર? થાળીમાં દાળ ભાત છે. હવે આપણે તો ગામડામાં રહેવા વાળા ને, તો છરી કાંટા તો વાપરતા નથી ને. વાપરે કોઈ છરી કાંટા? પછી ઓલી છરી નો મસ્ત ચમચી, કાંટા ચમચી લો ને, કાંટા ચમચી. હવે હાથેથી દાળ ભાત ખાવાના છે, હાથેથી. હવે તમે દાળ ભાત હતા, દાળ ભાત લીધા લઈને સીધા મોઢા મૂક્યા, બરાબર? તો કોણ લીધા? એ દાળ ભાત જે હતા, એ ભાતના દાણા એ કોણે લીધા? તમે કીધું મેં લીધા. હવે 20 દાણા હતા. કેટલા? 20. તમે 20 દાણા આમ લીધા. જેવા લીધા મોઢા મૂકવા ગયા, 3 દાણા નીચે પડી ગયા, 17 દાણા પેટમાં ગયા. તમે લીધા તો તમારામાં તાકાત હતી, તો એ 3 ને કેમ પડવા દીધા? જેને આવવાનું હોય એ આવે અને પડવાનું હોય એ પડે. હું તો નિમિત્ત માત્ર છું, હું કરનાર નથી. આના ઉપરથી આપણા મગજ ઉપર જે બોજો હોય ને, મેં આમ કરી નાખ્યું, મેં આમ કરી નાખ્યું. એક ભાતના દાણાને ઉંચકીને પડતા ન બચાવી શક્યો, એ બીજું શું કરવાનો? આમ ફટાફટ ખાય છે. લેવાતો તો 20 દાણા. વિચાર કેવો હતો? 20 દાણા ફટાફટ ખાઈ લો. અને 20 માંથી હવે 19 આવ્યા ને 1 નો આવે, 1 દાણો પડી ગયો. અને કે કરોડ રૂપિયા છે ને, હું લઈ આવ્યો. એ કરોડ, એક ચોખાનો દાણો પડતો નથી બચાવી શકતો, અને કરોડ ને તું લઈ આવ્યો. આનું તું કામ કરી શકતો નથી, તો કરોડો રૂપિયાને આ બધા લાવવાનું કામ તું કેવી રીતે કરી શકે? એટલી ઊંડી વાત છે ને, એટલી સમજવી યોગ્ય છે. કારણ કે આ જ વાતથી ગુરુદેવની ઓળખાણ આખી દુનિયામાં થઈ છે. ગુરુદેવ કોણ? ગુરુદેવ કોણ? એ ગુરુદેવ એટલે હા, એ ગુરુદેવ. મોટર થી પેટ્રોલ ચાલતી નથી, એ ગુરુદેવ. હા, એ ગુરુદેવ એમ કે બધા લોકો. અમુક જગ્યાએ તો લખેલું હોય છે. આ બધા મધ્યપ્રદેશમાં, અમુક ઉત્તર પ્રદેશના ગામોમાં જાઓ ને, ત્યાં એવી રીતે એ લોકો લખે, સોનગઢની મોટર પેટ્રોલ વગર ચાલે છે એમ. કારણ કે સોનગઢ માંથી ગાંધી સ્વામી આ વાત કીધી ને, સોનગઢ. તો એ લોકો સોનગઢની મોટર પેટ્રોલ વગર ચાલે છે. એ લોકોને કહું, સોનગઢની નહીં, આખી દુનિયાની મોટર પેટ્રોલ વગર ચાલે છે. ખાલી સોનગઢની નહીં, આ તો પેટ્રોલ તો શું છે? હા, આ બધા બરાબર